ગણેશ પ્રતિમા પર પથ્થરમારા થયા બાદ સુરત પોલીસ હવે નવરાત્રીને લઈને ખાસ એલર્ટ થઈ ગઈ છે। આ વર્ષે નવરાત્રી દરમિયાન પોલીસે વિશેષ તૈયારીઓ કરી છે। શી ટીમ ટ્રેડિશનલ ડ્રેસમાં ફરજ બજાવશે તો પોલીસ ઘોડેસવાર પણ તૈનાત રહેશે તથા ડ્રોન સર્વેલન્સનો પણ ઉપયોગ કરાશે। પોલીસે ગરબા રમવા જતી દીકરીઓ માટે ખાસ મેસેજ આપ્યો છે। સુરત પોલીસના ઘોડેસવાર તૈનાત રહેશે। સુરત શહેરમાં નવરાત્રીના મોટા ડોમમાં આયોજનો થતા હોય છે। આ ઉપરાંત શેરી ગરબામાં પણ રમઝટ જામતી હોય છે। ત્યારે આ વર્ષે સુરત પોલીસે નવરાત્રીમાં ગરબા રમવા જતી દીકરીઓની સુરક્ષાને લઈને અનેક નિર્ણયો લીધા છે, જેમાં પોલીસ ઘોડેસવાર અને ડ્રોન સર્વેલન્સનો ખાસ ઉપયોગ કરાશે। આ સાથે શી ટીમ અલગ અલગ વિસ્તારમાં ટ્રેડિશનલ ડ્રેસમાં ફરજ બજાવશે। પોલીસની અલગ અલગ ટીમો ઉપરાંત બાઇક પેટ્રોલિંગ તેમજ બોડી-વોર્ન કેમેરા સાથે પોલીસ પણ ફરજ બજાવશે। આ વર્ષે સુરક્ષાના ભાગરૂપે પોલીસે એક ખાસ નિર્ણય લીધો છે। જો રાત્રિના સમયે કોઈ વાહન ન મળતું હોય તો 100 અથવા 181 પર કોલ કરીને પોલીસને જાણ કરવા પણ જણાવવામાં આવ્યું છે। સુરત શહેર પોલીસ તરફથી ખાસ કરીને યુવાન દીકરીઓ મહિલાઓ માટે એક ગાઈડલાઈન બહાર પાડી છે, જે આપણા માર્ગદર્શન માટે છે। આપણે જાણીએ છીએ એમ કે નવરાત્રિમાં મોડી રાત સુધી સજી ધજીને આપણે પરંપરાગત વેશભૂષામાં ગરબાનો આનંદ મેળવતા હોઈએ છીએ। તો જ્યાં પણ આપણે ગરબા રમવા જતા હોઈએ તો આપણે કઈ જગ્યાએ જઈ રહ્યા છે, કોની સાથે જઈ રહ્યા છે, એ સરનામું અને એના કોન્ટેક્ટ નંબર આપણા માતા પિતાને અથવા આપણા ઘરે આપણા વેલ વિશર્સને ખાસ કરીને આપવા જોઈએ। મોટાભાગે આપણે પોતાનો મોબાઈલ પાસે રાખતા હોઈએ છીએ, તો સેટિંગમાં જઈ અને ગૂગલ લોકેશન જે છે ફીચર આપણે ઓન રાખવું જોઈએ, જેથી લોકેશન ટ્રેસ કરી શકાય। અજાણી વ્યક્તિ પાસે જવાનું ટાળીએ, એની લિફ્ટ લેવાનું પણ ટાળીએ અને સોશિયલ પ્લેટફોર્મ ઉપર બહુ ટૂંકા પરિચયમાં કોઈ પરિચિત થયું હોય કે ફ્રેન્ડ થયું હોય તો એની પાસે જવાનું પણ આપણે એને ટાળવું જોઈએ। ઘણીવાર એવું બનતું હોય છે કે કેફી દ્રવ્ય અથવા તો નશાકારક પીણું પીવડાવીએ અને દુર્ઘટનાઓ ઘટતી હોય છે। તો આવો દુર્વ્યવહાર આપણી સાથે ના થાય એના માટે કોઈ પણ અજાણી વ્યક્તિ પાસેથી આપણે કોઈ પણ આવું કોલ્ડ ડ્રિંક કે દ્રવ્ય આપણે પીવું જોઈએ નહીં। આપણને ઘણીવાર એવું બનતું હોય છે કે ઝડપથી પહોંચવાની લાઈનમાં આપણે શોર્ટકટ લેતા હોઈએ છીએ। કોઈ પણ રસ્તા ઉપર આપણે જતા હોઈએ તો શોર્ટકટને અવોઇડ કરીએ। એના કરતાં આપણે ભીડભાડવાળો રસ્તો એટલા માટે પસંદ કરવો જોઈએ કે ક્યારે આપણને કોઈ મદદની જરૂર પડે અને આપણે બૂમ પાડી અને મદદ માંગીએ તો આજુબાજુ આપણે મદદ કરવા માટે બધા હાજર હોય। બાકી રાત્રિના સમયે જો તમને આવવા જવામાં કોઈ તકલીફ પડે તો 100 નંબર આપ ડાયલ કરી શકો છો। 181 મહિલા હેલ્પલાઇનની પણ મદદ લઈ શકો છો। તો આપના માટે સુરત પોલીસ તૈયાર છે। જય હિન્દ।